તો જય રામનાથ બધાને હવાર હવારમાં આપણે ઉઠી ગયા હતા જાવું તું નાવા પણ નાવાની આળસ થતી એટલે કીધું હવે પેલા નાસ્તો કરી લે. હવાર હવારમાં ગેસ ચાલુ થતો નતો પણ આમ જોઈ લે આ બાયોની બુદ્ધિ ગોઠણ જ હોય women અને આમ જોઈ લે આપણી ભાખરી તૈયાર થવા માંડી લાગે તો રૂપાડીઓ પછી આ કચરા વાળા ભાઈ આવી ગયા હતા અને આમ જોઈ લ્યો આપણો નાસ્તો થઈ ગયો તો તૈયાર ગરમા ગરમ ભાખરી ચા ગાંઠિયા પાપડ આ जिंदगी हो तो ऐसी हो પછી ગરમા ગરમ ભાખરી હતી એટલે હું ખાવા માંડ્યો હતો ને આયરે પીતો તો ચા પણ ચા હાવ ઠંડો હતો એટલે મેં કીધું લાઈ કહું આ ચા ઠરી ગયો ગરમ આપો તો मेरे साथ अन्याय हुआ है मेरे साथ अन्याय हुआ है આ મારો મોટો ભાઈ છે ને મોટામાં મોટો આળસુ હો આ इस जंगल में इस तरह के आलसी कछुए आराम से दिख जाते हैं इनकी बनावट अलग तरह की होती है પછી નાઈ ધોઈને થઈ ગયો તો હું તૈયાર આમ જોઈ લ્યો લાગુ હું ને ચોકલેટી બોય વાહ ક્યા સીન હે તો પછી જઈ મા બાપના આશીર્વાદ કરીને આપણે જવાનું હતું દુકાન બાજુ અને દુકાને જવાનું આપણી આયા બુજા લઈને તો આપણે આયા બુજા આમ જોઈ લ્યો ટકા ટક હેવો પણ हम लोगों ने गरीबी देखी है પછી દુકાને પહોંચીને આપણે દીવાબત્તી કરવા માંડ્યા હતા એમ તો આપણે હું ભગવાનના ભગત જ છીએ मैं तो तेरे को हरामी समझता था तो राम निकला रे देव मानुस निकला रे અને બધું ભગવાન ભરોસે મૂકીને હું પાડાની જેમ બેહી ગયો તો મારી ખુરચી ઉપર અને આપણે મળી હવે બીજા બ્લોગમાં અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા